જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એક નવી પ્રવૃત્તિમાં. વર્ણન. પ્રવૃત્તિ 1. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: આપણી પ્રાથમિક ફરજો વિશે સમજવું. પદ્ધતિ: આપણી પ્રાથમિક ફરજો. ખુલ્લામાં શૌચ જવું ન જોઈએ, આ ખરાબ બાબત છે. શૌચ માટે શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ, આ સારી બાબત છે. ગંદા પાણીનો નિકાલ ખુલ્લામાં કરવો ન જોઈએ, આ ખરાબ બાબત છે. ગંદા પાણીનો નિકાલ ગટર કે શોષ ખાડામાં કરવો જોઈએ, આ સારી બાબત છે. આંગણામાં કે જાહેર રસ્તા પર કચરો ફેંકવો ન જોઈએ, આ ખરાબ બાબત છે. કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, આ સારી બાબત છે. આમ આપણે આપણા જીવનમાં સારી બાબતોનું પાલન કરીને આપણી પ્રાથમિક ફરજોનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે હવે પૂછાયેલ પ્રશ્નનો હા કે નામાં જવાબ આપો. તમે કચરો કચરાપેટીમાં નાખો છો? હા. તમે શૌચાલયનો ઉપયોગ કરો છો? હા. તમે ગંદા પાણીનો નિકાલ ગટર કે શોષ ખાડામાં કરો છો? હા. તમે સવારે વહેલા ઉઠો છો? હા. શૌચક્રિયા પછી અને જમતા પહેલા તમે સાબુથી હાથ ધુઓ છો? હા. તમારા બધા જવાબ હામાં હોય તો તમે પર્યાવરણનું જતન કરો છો તેમ માનવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે આપણને મળતી સુવિધાઓનો સમજણપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રાથમિક ફરજોનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું બીજી પ્રવૃત્તિ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: આપણી જાહેર મિલકતો કઈ છે તે વિશે લખવું. પદ્ધતિ: જાહેર મિલકત. જાહેર મિલકત આપણી સુવિધાઓ માટે હોય છે. આ બધી સુવિધાઓ કોઈની માલિકીની હોતી નથી. આમ છતાં તે બધાની હોય છે. આવી વસ્તુઓનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે. આવી મિલકતોને આપણી જાહેર મિલકત કહેવાય છે. જાહેર બગીચો. ગામમાં કે શેરીમાં આવેલો બગીચો એ આપણી જાહેર મિલકત છે. બગીચો બાળકોની રમતગમત માટે હોય છે, જેથી તેનું જતન કરવું જોઈએ. ગામનું તળાવ. ગામના સીમમાં આવેલું તળાવ એ આપણી જાહેર મિલકત છે, તેથી તેમાં કચરો ન નાખવો જોઈએ. ધાર્મિક સ્થળો. ગામમાં કે શેરીમાં ધાર્મિક સ્થળ હોય છે, જેમ કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે હોય છે, જે આપણી જાહેર મિલકત કહેવાય છે. પ્રાથમિક શાળા. ગામમાં પ્રાથમિક શાળા હોય છે, જેમાં ગામના બધા બાળકો શાળામાં ભણવા માટે જાય છે, જે આપણી જાહેર મિલકત કહેવાય છે. બસ સ્ટેશન. મુસાફરી કરવા માટે ગામમાં બસ સ્ટેશનની સુવિધા હોય છે, જ્યાંથી મુસાફરી માટે બસની સુવિધા મળી રહે છે. બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે. આવી મિલકત જાહેર મિલકત કહેવાય છે. જાહેર પુસ્તકાલય.
ગામમાં એક જાહેર પુસ્તકાલય પણ હોય છે. પુસ્તકાલયમાં જુદા વિષયોના પુસ્તકો હોય છે, જ્યાં બાળકોથી માંડીને મોટા લોકો સુધી વાંચવા માટે પુસ્તકાલયનો સહિયારો ઉપયોગ કરી શકે છે. આવી મિલકત જાહેર મિલકત કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે જાહેર મિલકતો એ આપણી સુખ સુવિધા માટે હોય છે, જેથી આવી મિલકતોનો યોગ્ય ઉપયોગ અને જાળવણી કરવી જોઈએ. વિદ્યાર્થીઓ, ત્રીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: સારી અને ખરાબ આદતો વિશે સમજવું. પદ્ધતિ: સારી અને ખરાબ બાબતો. આપણે જોઈ રહ્યા છીએ કે એક સ્ત્રી તેના ઘર આંગણામાં જ કચરાનો ઢગલો કરી નાખે છે, જેનાથી ગંદકી ફેલાય છે. આ ખરાબ બાબત છે. આપણે જોઈ રહ્યા છીએ એમ તે સ્ત્રી વાળેલો કચરો ભેગો કરી કચરા પેટીમાં નાખે છે, જેનાથી ગંદકી ફેલાતી નથી. આ સારી બાબત કહેવાય. આપણે જોઈ રહ્યા છીએ એમ એક સ્ત્રી કચરાને ખુલ્લામાં ફેંકી દે છે, જેનાથી ગંદકી ફેલાય છે. આ ખરાબ બાબત છે. આમ કચરાને જ્યાં ત્યાં ફેંકવામાં આવે તો ગંદકી ફેલાય છે, જેના લીધે બીમાર પડાય છે. આ ખરાબ બાબત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ, ચોથી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: બાગ બગીચાની સાર સંભાળ રાખવી જોઈએ, તે સમજવું. પદ્ધતિ: બાગ બગીચાની સાર સંભાળ. અમિત અને રાહુલ નામના બે મિત્રો બગીચામાં રમી રહ્યા છે. બગીચામાં આજુબાજુ ઝાડ અને છોડ છે. અમિત પાછળ બાંકડો છે. અમિત અને રાહુલ રમતા હોય છે ત્યારે રાહુલ રમતા રમતા છોડ પર પડી જાય છે. આમ બતાવ્યા પ્રમાણે રાહુલ છોડ પર પડવાથી છોડ દબાઈ જાય છે અને અમિત છોડ પર પડી ગયેલા રાહુલને હાથ વડે ઊભો કરે છે. છોડ પર રાહુલ પડવાથી તે છોડ દબાઈ જાય છે, જેના લીધે રાહુલ દુઃખી થઈને છોડ સામે જોઈ રહે છે. દબાઈ ગયેલા છોડને અમિત હાથ વડે ઊભો કરે છે અને રાહુલ તે છોડને પાણી પાય છે. આમ બગીચો એ આપણી સહિયારી મિલકત છે, તેથી તેની સાર સંભાળ રાખવી જોઈએ. હવે વિદ્યાર્થીઓ, આપણે નિર્ણય કરીશું. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે બાગ બગીચાને નુકસાન કરવું જોઈએ નહીં, તેની જાળવણી કરવી જોઈએ. વિદ્યાર્થીઓ, આગળ વધીએ પાંચમી પ્રવૃત્તિ તરફ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પાણીની બચત તથા તેનો વ્યય થતો અટકાવવો, તે સમજવું. પદ્ધતિ: આપણે જોઈ શકીએ છીએ એમ એક ઘર છે અને વરસાદ પડતો દેખાય છે. આમ વરસાદના પાણીનો ટાંકી બનાવી તેમાં સંગ્રહ કરવો જોઈએ, જેથી પાણીનો જરૂર પડે ઉપયોગ કરી શકાય.
આપણે જોયું એમ એક બાળક હેન્ડપંપ દ્વારા પાણી લઈ રહ્યો છે. આ બંને બાબત યોગ્ય છે, કેમ કે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી નકામું વહી જાય છે, પરંતુ જો તેનો સંગ્રહ કરવામાં આવે તો તેને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે તથા આપણે એટલો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જેટલા પાણીની આપણને જરૂર છે. આપણે જોઈ રહ્યા છીએ કે બે સ્ત્રીઓ એકબીજા સાથે વાત કરી રહી છે, જેના લીધે ઘડો ભરાઈ જાય છે અને વધારાનું પાણી વહી જાય છે. તેમાંની એક સ્ત્રી પાણીનો નળ બંધ કર્યા વગર જાય છે. પાણી વહેતું જાય છે. બીજી સ્ત્રી પાણી ભરવા ઘડો મૂકે છે, પરંતુ પાણી જતું રહેતા તેણીનો ઘડો ખાલી રહી જાય છે. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. વિદ્યાર્થીઓ, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે અભ્યાસ કર્યો કે પાણી એ નજીકના ભવિષ્યમાં ખૂટે એવો સ્ત્રોત છે, જેથી એનો સંગ્રહ કરવો જોઈએ અને બગાડ થતો અટકાવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ છઠ્ઠી પ્રવૃત્તિ તરફ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પર્યાવરણ વિશેની લાભદાયક અને નુકસાનકારક બાબતો વિશે સમજવું. પદ્ધતિ: પર્યાવરણની જાળવણી. પર્યાવરણ માટે લાભદાયક બાબતો. રેડિયો કે ટેપ રેકોર્ડરમાં સંગીત હેડફોન લગાવીને સાંભળવું જોઈએ. કચરો હંમેશા કચરાપેટીમાં નાખવો જોઈએ. આમ પર્યાવરણનું જતન કરવામાં આવે તો સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ આપણા માટે લાભદાયી નીવડે છે. પર્યાવરણ માટે નુકસાનકારક બાબતો. વૃક્ષો કાપવા જોઈએ નહીં. વધુ વૃક્ષો રોપવા જોઈએ અને તેની જાળવણી કરવી જોઈએ. વધુ પડતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેના ધુમાડાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે. નજીકના અંતરે જવા માટે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. વધુ અવાજ અને ધુમાડાવાળા ફટાકડા ફોડવા જોઈએ નહીં. ફટાકડાના લીધે અવાજનું અને હવાનું પ્રદૂષણ વધે છે, જેથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. પાલતુ પ્રાણીઓને તળાવમાં નવડાવવા જોઈએ નહીં. પ્રાણીઓને તળાવમાં નવડાવવાથી પાણી પ્રદૂષિત થાય છે. વધુ અવાજ કે ઘોંઘાટથી રેડિયો કે ટેપ રેકોર્ડર વગાડવા જોઈએ નહીં, જેના લીધે અવાજનું પ્રદૂષણ થાય છે. જાહેર રસ્તા કે ખુલ્લામાં કચરો ફેંકવો જોઈએ નહીં. કચરાને ખુલ્લામાં ફેંકવાથી ગંદકી ફેલાય છે અને પર્યાવરણ પ્રદૂષિત થાય છે. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. પાણીનો જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ, હવે નિર્ણય લઈશું. નિર્ણય: આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે પર્યાવરણનું જતન કરવામાં આવે તો સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ આપણા માટે લાભદાયી નીવડે છે.